નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ એક જિલ્લો ચર્ચામાં છે, ગીર સોમનાથ। ઘણી બધી વસ્તુઓના કારણે ચર્ચામાં છે। એક તો ઇકોઝોનનું નોટિફિકેશન બહાર પડ્યા બાદ 196 ગામનો જે વિરોધ છે એના કારણે ચર્ચામાં છે। ગીર સોમનાથ અતિવૃષ્ટિની સહાય સર્વેમાંથી બાકાત રહી ગયો, તેને લઈને વિરોધ થયો, તેને લઈને ચર્ચામાં છે। અને છેલ્લા 1.5 દિવસથી એટલા માટે ચર્ચામાં છે કેમ કે રાજ્ય સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે। તો બે તસવીર આજની ખાસ। એક તસવીર છે રાજ્ય સરકારના તમામ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, તેમના પીએપીએસ, કલેક્ટર, ડીડીઓ આ તમામ સોમનાથ, દાદા સોમનાથના સાનિધ્યમાં ચિંતન કરવા માટે પહોંચ્યા છે। અને બીજી તરફ થોડા દિવસો પહેલા, 2 દિવસ પહેલા જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી હતી, એ ટ્રેક્ટર રેલી ઇકોઝોનના વિરોધમાં હતી। ઇકોઝોનનું નોટિફિકેશન બહાર પડ્યું, જે પ્રાથમિક નોટિફિકેશન છે તેના 60 દિવસની મુદ્દત પૂર્ણ થઈ અને અલગ અલગ ગામમાં, કેમ કે આ મુદ્દે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને તમામ સ્થાનિક નેતાઓ માટે પરિસ્થિતિ એવી છે કે સ્થાનિકોની સાથે ઊભા રહેવું પડે છે। કોઈ થોડા વહેલા આવી ગયા, કોઈ થોડા મોડા પડ્યા। તો આ બધી પરિસ્થિતિમાં 60,000 વાંધા અરજી ઇકોઝોનને લઈને થઈ છે। હવે પ્રશ્ન એ થાય કે આ બંને તસવીર છે, એ જ જિલ્લામાં રાજ્ય સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે। શું ચિંતન શિબિરમાં ઇકોઝોનનો મુદ્દો ચર્ચાયો? આ ચિંતન શિબિરમાં આ મુદ્દો ચર્ચાશે અથવા તો આવનાર સમયમાં 60,000 જે અરજીઓ છે એ અરજીઓનો નિકાલ કઈ રીતે થશે અથવા તો અરજીઓ મુદ્દે ચર્ચા કેટલી થશે? અમુક પોઈન્ટ જોઈ લઈએ, કેમ કે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ વચ્ચે જે રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે તે પહેલા આવતીકાલની તૈયારીના દ્રશ્યો છે। ચિંતન શિબિરમાં આવતીકાલે તમામ મંત્રીઓ ઘોડા અને ઊંટની સવારી કરશે। આજે રિહર્સલ પણ થયું। કયા કયા કાર્યક્રમો છે ચિંતન શિબિરમાં તેના પર નજર કરીએ, બાદમાં ઇકોઝોનની વાત કરીશું। કેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અંગે પણ ચિંતન થશે અને ચિંતન સાથે સાથે ઘણા બધા મુદ્દા છે જે કલેક્ટર સાથે, મંત્રીઓ સાથે ચર્ચાશે, અધિકારીઓ સાથે ચર્ચાશે। થોડા ગ્રાફિક્સ બન લાવો તો ચિંતન શિબિરની વાત કરીએ। શું થયું, શું થશે? તૈયારીઓ તો છે, ગ્રામ્ય વિસ્તારની જે વિકાસની વાત છે તેની ચર્ચા થશે, બેરોજગારીની ચર્ચા થશે, સરકારી યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેની ચર્ચા થશે। સોમનાથ આસપાસના જે 7 સ્થળો છે તેની મંત્રીઓ મુલાકાત લેશે। હિરણ 2 ડેમની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં પાણીની સમસ્યા છે તેની પણ ચર્ચા થશે। નાળિયેર અને કેરીના બગીચાની પણ મુલાકાત લેવાશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે। સાબરમતી રિપોર્ટની આજકાલ બહુ ચર્ચા છે, ફિલ્મની, તો એ પણ જોવાનું આયોજન છે। અને મંત્રીઓ ઊંટ અને ઘોડાની સવારી પણ કરશે। તો આ ચિંતન શિબિરની રૂપરેખા છે। આ રૂપરેખામાં જે અમને માહિતી મળી છે એ માહિતીમાં ક્યાં એવો ઉલ્લેખ નથી કે ઇકોઝોન મુદ્દે ચર્ચા થશે। શું ઇકોઝોન બહુ નાનો મુદ્દો છે? શું 196 ગામ 3 જિલ્લાના સંખ્યા ઓછી છે? ઇકોઝોનની વિસંગતતા છેલ્લા ઘણા લાંબા સમયથી, ઘણા વર્ષોથી ચાલી રહી છે। આ મુદ્દે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલથી માંડી, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાથી માંડી, ભાજપના નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીથી માંડી બધા જ એક સૂરે પત્ર લખી ચૂક્યા છે કે ખરેખર ચર્ચા વિચારણા થવી જોઈએ। હવે ઇકોઝોન મુદ્દે ચિંતા થશે કે નહીં? 60,000 અરજીઓ છે, આ 60,000 અરજીઓનો નિકાલ કેમ થશે? વિરોધ તો યથાવત છે અને આ વિરોધમાં સૌથી મોટી સમસ્યા એ છે કે જે વન વિભાગ છે, મંજૂરીની પ્રક્રિયાની જંજાળ વધી જશે। એક તરફ ચિંતન શિબિરમાં ગામના વિકાસની વાત થઈ રહી છે, વિકાસ થવો જ જોઈએ અને ગ્રામ લોકોનું પહેલી દ્રષ્ટિએ એમ જ માનવું છે કે અમને સિંહોથી કંઈ વાંધો નથી। આરજી હુકુમત જ્યારે હતી, જ્યારે શિકાર પર રોક લગાવાય, 20-21મી સદીની શરૂઆતમાં સિંહોની સંખ્યા માત્ર 20 હતી। રાજા રજવાડા ગયા, આઝાદી મળી ગઈ, સમય સાથે સિંહોની સંખ્યામાં પણ વિકાસ થયો। 2020ના પૂનમ અવલોકન પ્રમાણે રેકોર્ડ બ્રેક સિંહોની વસ્તી છે। પણ જે ઇકો સેન્સિટિવ ઝોનનો જે નકશો છે અથવા તો ઇકો સેન્સિટિવ ઝોન છે એમાંથી મોટાભાગના 200થી વધુ સિંહો તો બહાર છે। તો પછી ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન કેમ નહીં? એવો સ્થાનિકોનો સવાલ છે, ઘણા નેતાઓનો પણ સવાલ છે। અને જો સમય સાથે સિંહોની વસ્તી વધી રહી હોય, મતલબ કે લોકોની હાજરી, ગીરના જંગલમાં નેસની હાજરી આજકાલ બહુ ઓછી છે, જે બહાર થઈ ગયા, તેના કારણે પણ સિંહોનું લાલન પાલન થઈ રહ્યું છે। એવું તો નથી કે સિંહોની વસ્તી ઘટી છે। તો આ બધા જ મુદ્દે ખરેખર ચિંતાનો વિષય એ છે કે રાજ્ય સરકારની આટલી મોટી ચિંતન શિબિર યોજાઈ રહી છે, શું ઇકોઝોન મુદ્દે આ અંગે ચિંતન થશે કે નહીં? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। પ્રવીણ રામ જોડાશે
આમ આદમી પાર્ટીના નેતા અને શરૂઆતથી ઇકોઝોન મુદ્દે લડત ચલાવી રહ્યા છે. સ્વાગત છે. આજે સવારે કંઈક મુખ્યમંત્રીને મળવાનો સમય પણ માંગ્યો હતો, એવા સમાચાર મળ્યા. મીડિયામાં બાઇટ્સો ચાલી રહી છે કે પછી થોડા નજરકેદ કરવામાં આવ્યા. ગાડીમાં છે, કદાચ કોઈ ગામમાં ફરતા હશે. આમ ગુજરાતમાં સિસ્ટમ નવી નથી, જૂની છે. તમે કોઈ સરકારી કાર્યક્રમમાં રજૂઆત કરવા પહોંચો તો અટકાયત થઈ જાય, બહુ નવી વાત નથી ગુજરાતમાં. પ્રવીણરામ, આપનું સ્વાગત છે. જી, દેવસીભાઈ ચાંદેરા આપણી સાથે જોડાશે. તાલુકા પંચાયતના સભ્ય છે, ભાજપ સાથે જોડાયેલા છે, પણ આ વિષય વસ્તુથી વાકેફ છે. દેવસીભાઈ, આપથી શરૂઆત કરીએ. એક તરફ સાહેબ ચિંતન શિબિર છે, ઘોડા ઊંટને શણગારવામાં આવી રહ્યા છે, બધું જ રિહર્સલ થઈ રહ્યું છે. મેં જે મુદ્દા કયા, મારી પાસે જે માહિતી છે એ ચિંતન થશે આ શિબિરમાં. ઘણા બધા મુદ્દાઓ સારા પણ છે, થોડા સાંસ્કૃતિક કાર્યક્રમો અને હળવાશની પળો પણ છે. પણ આ તમામ વચ્ચે શું ઇકોઝોન મુદ્દે ચર્ચા થશે એવા કોઈ વાવડ છે? કેમ કે મુદ્દત પૂરી થઈ 60 દિવસની, ટ્રેક્ટર રેલી પણ યોજાઈ અને વિરોધ પણ યથાવત છે. તો હવે શું સ્થિતિ છે ઇકોઝોન મુદ્દે અને ચિંતન શિબિરમાં? આપને અપેક્ષા છે કે આ મુદ્દે ચર્ચા થશે? મને જ્યાં સુધી પ્રવીણરામ, દેવસીભાઈને સવાલ કર્યો છે. જી, ઓકે. જી, દેવસીભાઈ બોલું છું. અને જે આજે ચિંતન શિબિર છે સોમનાથ મુકામે, એમાં મારું એવું માનવું છે કે 3 જિલ્લાના લોકોના પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્ન છે. એટલે 100% એમાં કંઈ પણ આના માટેની ચર્ચાઓ થાય છે. ને આ જે ચિંતન શિબિર છે એ ગુજરાતની અંદર જે આવા પ્રશ્નો હોય, જે કાયદામાં સુધારો હોય, કઈ નીતિઓમાં સુધારો કરવો હોય, આવી એક ફોર્મ્યુલા માટે થઈને આ દરેક કેબિનેટ મિનિસ્ટર, અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતના લોકો ભેગા થઈ એક સ્થળે અને આવા કાયદાઓમાં સુધારો કરવા માટેની આ ચિંતન શિબિર હોય છે. અને મને એવું લાગે છે કે કદાચ આ મુદ્દો પણ આની અંદર સામેલ હોય, કારણ કે એક પ્રાઇવસી હોય છે, ક્યાં ક્યાં મુદ્દાઓની ડિસ્કસ અંદર કરે છે તે બહાર આવતું નથી. પણ મને એવું આશા છે કે કદાચ આ મુદ્દો પણ એમાં હોઈ શકે ને આનું નિરાકરણ પણ આવી શકે. તો અત્યારની સ્થિતિ શું છે ઇકોઝોન સામે લોકોની? અત્યારે લોકોને મુશ્કેલીઓ ઘણી છે, ખેડૂતોને મુશ્કેલીઓ ઘણી છે અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આના માટે થઈને 60,000 અરજીઓ આવી છે અને રજૂઆત માટે. પણ એ 60,000 અરજીઓ કઈ ટાઈપની છે, શું લોકોએ લખ્યું છે, એ એક મહત્વનું છે. બાકી મારી દ્રષ્ટિએ જે કઈ મુદ્દાઓ છે એ કોમન મુદ્દાઓ હોય અને એનું નિરાકરણ આવે કે જે બધાને લાગુ પડે, તો ખરેખર આ વિસ્તારનું જે છે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું મને લાગે છે. ખુલીને વાત કરવા કેમ તૈયાર નથી દેવસીભાઈ? કેમ કે મુરુભાઈ બેડા પણ આવીને ગયા, પ્રવાસન મંત્રી, અને કિરીટ પટેલે પણ પત્ર લખ્યો, હર્ષદ રીબાડિયાએ પણ પત્ર લખ્યો, ખુલીને આવ્યા. એટલે દબાયેલા અવાજે જે ખરેખર જે જેન્યુઅન પ્રશ્ન છે 196 ગામોનો, શું એવું માની લઈએ કે પાર્ટી વિથ ડિફરન્સ કદાચ પક્ષાપક્ષી છોડીને બધા જ આ મુદ્દો એવો છે કે સ્થાનિકોનો વ્યાજબી પ્રશ્ન છે તો એનો અવાજ બને? ના, મુરુભાઈ સાથે જે કલેક્ટરમાં જે મીટિંગ થઈ હતી અને ત્યાં જે પદાધિકારીઓ હતા ટોટલી પાર્ટીના, એને એક જ સુરે કીધું છે કે ભાઈ આનાથી લોકોની વેદના છે, અમે આનાથી ઘણી બધી મુશ્કેલીઓ ભોગવીએ છીએ. જે કંઈ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની પાસે લોકો રજૂઆત લઈને આવે છે, તો આના માટે થઈ અને ખરેખર તમારે વિચારવું જોઈએ. અને જે ઇકો સેન્સિટિવ ઝોન છે, આમ તો ગુજરાતની અંદર 25 ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થયા છે અને 26મો આ છે. 2012 થી ગુજરાતના જુદા જુદા વન વિભાગના વિસ્તારોની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યા છે. અને ઈ જે ઇકો સેન્સિટિવ ઝોન છે એ પૈકીનો જ આ 26મો આપણે શાસન પટિયાલા જે ગીરનો એક બાકી હતો કે જે 12 વર્ષથી 2012 થી શરૂઆત થઈ ને 2024, એટલે 12 વર્ષથી જે વસ્તુ એક કંઈક ને કંઈક કારણોસર સ્ટે આવતો હતો, પેન્ડિંગ હતી, કેટલો વિસ્તાર, એને લઈ અને લોકોમાં વિસંગતતાઓ ઘણી હતી. અને આ જે અરજીઓ છે એ અરજીઓનું બતાવે છે કે લોકોને ખરેખર મુશ્કેલીઓ હોઈ શકે એટલે જ અરજીઓ કરે, બાકી તો એટલી બધી અરજીઓ આવી ન શકે એમ. ઓકે, પ્રવીણરામ, તમે સીએમને મળવાની વાત કરી હતી, ટ્રેક્ટર રેલી પણ યોજાઈ, આમાં થોડા પડકારો પણ ફેંકાયા. એ પડકારોને થોડા બાજુ પર મૂકીએ, પણ તમને અપેક્ષા છે કે આ ચિંતન શિબિરમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પક્ષાપક્ષી, કેમ કે રાજ્ય સરકારની શિબિર છે,
કોઈ પાર્ટીની શિબિર નથી આ. રાજ્ય સરકાર હંમેશા જે જ્વલંત મુદ્દાઓ છે જમીન ઉપર તે ડિસ્કસ કરતી હોય છે ને પ્રજાની સુખાકારી માટે આગળની રણનીતિ ઘડતી હોય છે. તમને અપેક્ષા છે કે આ ચર્ચા છે આવતીકાલ સુધીમાં આ મુદ્દો અથવા ચર્ચાઈ ગયો? મિટિંગો તો થઈ, કલેક્ટરને પણ બોલાવાયા, મંત્રીઓ પણ હતા, મામલતદારો પણ હતા, બધા જ હતા. જુઓ પ્રવીણભાઈ, આશા અને અપેક્ષા તો રાખીએ. મેં લેટરમાં પણ એક અપેક્ષા રાખી કે માનનીય મુખ્યમંત્રી કદાચ આ બાબતે ચર્ચા કરશે અને ચિંતન કરવા માટે અમને કદાચ બોલાવશે, કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને મળવા માટેનો સમય પણ માંગ્યો હતો લેખિતમાં. પરંતુ અત્યાર સુધી મુખ્યમંત્રી આપણે તમે કીધું કે આ કોઈ પક્ષની મિટિંગ નથી, સરકારની મિટિંગ છે. અને સરકારની મિટિંગ હોય તો એમાં પક્ષાપક્ષી ન હોય કે કયા પક્ષના લોકો રજૂઆત કરવા માંગે છે અથવા કોણ કરવા માંગે છે. એના માટે તો જેન્યુઅન પ્રશ્ન, સળગતા મુદ્દાઓની ચર્ચા અને એનું ચિંતન કરવાનું હોય. પરંતુ આજે 2 દિવસ પૂરા થવા આવ્યા છે, હજુ સુધી સીએમઓ દ્વારા અથવા તંત્ર દ્વારા ક્યાંય પણ આ મુદ્દાઓને લઈને ચિંતન કરવા માટેની કોઈ વાત ક્યાંય ખુલીને બહાર આવી નથી. અને એ મુદ્દાઓનું ચિંતન કરવાની જગ્યાએ ગઈકાલ બપોરથી મારા ગામ ઘુસિયાની અંદર 10 થી 12 પોલીસ જવાનોને બિન ડ્રેસમાં રેકી કરવા માટે અને મને નજરકેદ કરવા માટે સતત રાખી દીધા. આજ બપોરે પણ મેં વિડીયો જાહેર કરી અને પોલીસને કીધું કે આ યોગ્ય વસ્તુ નથી. અને અત્યારે પણ હું માન કરીને ત્યાંથી બહાર નીકળી અને ગામડાઓની વિઝિટમાં નીકળ્યો છું. એટલે જો મુદ્દો હકીકતમાં ત્યાં અહીંની સરકારે અને જે ચિંતન શિબિર થવા જઈ રહ્યું છે, એ ચિંતન શિબિરની અંદર જો હકીકતમાં આ મુદ્દાની ચર્ચા કરવાની હોય તો 5-10 મિનિટ માટે અમને બોલાવી અને સાંભળવા જોઈએ. પરંતુ આવું કર્યું નથી. બીજું, આમની અંદર ખાનગી શું કામ હોઈ શકે કે ભાઈ અંદરની જે છે વસ્તુ, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થશે એ ખાનગીમાં કદાચ થઈ હોય, પણ એવું મારા ખ્યાલથી ન હોવું જોઈએ, કારણ કે આ તો સળગતા મુદ્દાઓ છે. જાહેરમાં તમે આ મુદ્દા બાબતે ચર્ચા કરવાના હોય તો એમની જાહેરમાં ખુલાસો કરવો જોઈએ. સરકારે જે અત્યારે માની લો કે પ્રોટોકોલ આપી રહ્યા છે કે આવું કરશે, જે આખો ટાઈમ શેડ્યુલ આપી રહ્યા છે, એમની અંદર જાહેર કરવું જોઈએ કે ભાઈ આ જિલ્લાના 3 સળગતા મુદ્દા છે. એક ઇકો ઝોન છે, આ જિલ્લાને સહાય પેકેજમાં નથી લેવામાં આવ્યા. સોમનાથ મંદિર છે, જ્યાં દર્શનાર્થીઓ આવે છે તો 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઉભા રાખી અને લૂંટવામાં આવી રહ્યા છે. તો આ બાબતે મુખ્યમંત્રીશ્રી આગળ આવીને ચર્ચા કરવા માટે અથવા ચિંતન કરવા માટે રેડી થવું જોઈએ. પછી એના જે કોઈ પણ કારણો હોય, કારણો એના અમને યોગ્ય લાગે તો અમે સ્વીકારવા માટે પણ તૈયાર છીએ, પણ ચિંતન તો થવું જરૂરી છે. સાથે સાથે આપણે જે કીધું કે આ બધી ચિંતન કરવાની તૈયારીઓ કરતા પણ ઘોડા અને ઊંટને સજાવવામાં આવી રહ્યા છે, એની સવારી થશે. તો મારે તો એ કેવું છે કે ઘોડા અને ઊંટની સવારી કરવા કરતા ગામડામાં આવો અને અહીંયા બળદગાડાની સવારી કરો. નાળિયેરી અને બગીચાઓની, કેરીના બગીચાઓની મુલાકાત લેવાના છે કે કેવા વાવડ મળ્યા છે, હિરણબેની આસપાસના જે ગામડાઓ છે, પાણીનો પ્રશ્ન છે, એની પણ મુલાકાત લેશે. પણ આ મુદ્દે ખાલી સમજવું એ છે ચિંતન શિબિરમાં તો અંદર શું થઈ રહ્યું છે. પ્રવક્તા મંત્રીશ્રી આવીને સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરે છે, માહિતી આપે છે. એમાં કે હજુ સુધી ઇકો ઝોનનો ઉલ્લેખ થાય તો કદાચ લોકોને ખબર પડશે અચ્છા આ મુદ્દે ચર્ચા થઈ. પણ જ્યારથી આ વિરોધ શરૂ થયો પ્રવીણ રામ, કેમ કે જીએસટીબી હંમેશા એવા મુદ્દાને મંચ આપે છે જે સીધા લોકોને સ્પર્શે છે. 196 ગામનો આ પ્રશ્ન છે. પહેલા દબાયેલા અવાજે તમામ પક્ષના નેતાઓ, સત્તાધારી પક્ષના નેતાઓ વાત કરતા હતા, હવે ખુલીને વાત કરે છે. એ પછી જે વન વિભાગે જે પ્રક્રિયા શરૂ કરી સમજાવવાની, તમામ ગામોએ જે ઠરાવ કર્યા, એક કલેક્ટરનો વિડીયો પણ વાયરલ થયો હતો કે કલેક્ટરની હાજરીમાં એક સ્થાનિક કહે છે બડાપો ઠાલવે છે, કારણ કે એ એમની આપવીતી છે. જે વન ખાતાના જે નિયમો છે એ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયા પછી આ લોકો તો ખબર છે કે શું થઈ રહ્યું છે. તો એ પછી શું કંઈ થાળે પડ્યું છે જે એક સંવાદ હોય, કમ્યુનિકેશન હોય, કમ્યુનિકેશનથી તમામ વસ્તુનો નિવેડો આવતો હોય છે, એ સંવાદ સ્થાપિત થઈ શક્યો છે કે હજુ વિરોધ યથાવત છે? ના, હજુ તો વિરોધ યથાવત કરતા પણ વિરોધ વધ્યો છે, કારણ કે સંવાદ કરવાની જગ્યાએ ક્યાંક વિરોધાભાસ ચર્ચાઓ આગળ આવી છે, એટલા માટે વિરોધ વધ્યો છે. બીજી વાત કે મહત્વની વાત એ છે કે લોકો એટલા માટે ત્રસ્ત છે, પરેશાન છે, વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે કાયદાની અંદર તો ખેડૂતને નુકસાની થવાની છે, પણ વન વિભાગ દ્વારા, વન વિભાગના જે અધિકારીઓ છે એના દ્વારા જે આ વિસ્તારમાં કનડગત કરવામાં આવી છે, એ માનનીય દેવશીભાઈ વડીલ મુરબ્બી છે, એમને પણ ખબર છે, ભલી ભાંતિ જાણે છે આ વિસ્તારને. અહીંયા જે કનડગત કરવામાં આવી છે એમની અંદર અનેક એવા કિસ્સાઓ છે. હડમતિયા ગામની અંદર એક કિસ્સો એવો છે કે 8 થી 10 વર્ષ પહેલા એક ભાઈને
વન વિભાગના કર્મચારીઓએ લઈ જઈ અને 2 દિવસ સુધી સતત ઢોર માર એવો માર્યો કે આજે પણ એ ભાઈ અપાહિજ છે, બોલી શકતા નથી. આજે પણ એ પરિસ્થિતિ છે. એમણે મને આજે હડમતિયા ગામના લોકોએ મને એમનો વિડીયો બતાવ્યો, એમની પરિસ્થિતિ બતાવી. આવા તો દરેક ગામમાં પ્રશ્નો છે. એટલે વન વિભાગની જે કનડગત છે એની સામેનો આક્રોશ જનતાનો આજે પણ રહેશે, આવતીકાલે પણ રહેશે અને આવનારા દિવસોમાં પણ રહેશે. કારણ કે વન વિભાગે કાયમી માટે અહીંયા અત્યાચાર કર્યો છે અને સરકારે ક્યારેય પણ આ બાબતે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી નથી, એમની ફેવર જ કરી છે. ઓકે, દેવસીભાઈ, જે કદાચ વીકેન્ડ માટે કે 2-4 દિવસ માટે ગીરની લટાર મારે છે ટુરિઝમ માટે, એને કદાચ જે 196 ગામ છે અથવા તો ગીરમાં પેઢીઓથી જે વસવાટ કરે છે એની રોજે રોજની જે પણોજણ કે પીડા છે કદાચ નહીં સમજાય. એ ટુરિસ્ટ તરીકે ગયા છે. સામાન્ય ભાષામાં કહીએ કે આજે પણ સિંહોની સંખ્યા તો વધી. એક ભેંસનો શિકાર કરે કોઈ સાવજ, ભલે 1 લાખની ભેંસ હોય, વન વિભાગ તરફથી શું મળે છે આજનું ધારાધોરણ. બીજી વાત, આ ઇકો ઝોન આવવાથી જે ત્યાં ઇકો ટુરિઝમની ઘણી બધી વાતો થાય છે. આપણે જાણીએ છીએ ઇકો ટુરિઝમના નામે શું થઈ રહ્યું છે, અથવા તો ઇકો ટુરિઝમને પ્રમોટ કરવામાં આવે છે કે મોટી હોટલોને પ્રમોટ કરવામાં આવે છે. તો ખરેખર આ ઇકો ઝોન આવવાથી જે ત્યાંના 196 ગામ છે એના જીવન ધોરણ પર શું અસર પડશે? જી પ્રવીણભાઈ, આમ જોઈએ તો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાથી જે ખેડૂતોની વેદના છે એના હિસાબે ખેડૂતો વિરોધમાં જોડાય છે, નહીં કે કોઈ પાર્ટીની વિરુદ્ધમાં કે કોઈ પણ. અને જે ખેડૂતોની જમીનના ભાવ હતા જે 20-25, 25-25, 30-30 લાખ હતા, એની જગ્યાએ ખેડૂતોના ભાવ ડાઉન થયા છે. કારણ કે એના માટે જે પોલિસી છે કાયદા મુજબ 2015નો જે કોર્ટનો આદેશ છે એ મુજબ એની કામગીરી કરવાની રહેશે. એટલે લોકોની જે ઓલી છે એને હિસાબે થોડી ઘણી ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે. અને ખરેખર તો આ સિંહોની સંખ્યા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે થોડી સંખ્યા હતી. અત્યારે સિંહોની સંખ્યા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન હોવા છતાં એની જે પ્રજનન શક્તિની કાર્ય ક્ષમતાને આધારે વધતી ગઈ છે અને ઘણી સારી વધી છે. કોઈ પણ જાતનો પ્રતિબંધ લગાડવાથી સિંહોની શક્તિ વધે, પર્યાવરણની વધે એવું કદાચ ફોરેસ્ટ અધિકારીઓનું માનવું હશે. અત્યાર સુધી ઇકો સેન્સિટિવ ઝોન લાગુ નહોતો તો પણ સિંહોની સંખ્યા તો વધી જ છે. અને પેલા કરતા અત્યારે પ્રજનન શક્તિ પણ વધી છે. પેલા સિંહણને 2 બચ્ચા આવતા, અત્યારે 4-5 બચ્ચા આવે છે. પેલા સિંહણને 2 બચ્ચા આવતા તો કોઈ પ્રાણીઓ એને હેરાન કરીને ખાઈ જતા. અત્યારે એક સિંહણ ના બચ્ચાની પાછળ 10 ફોરેસ્ટ ગાર્ડ ઉભા હોય છે. એટલે એક પણ બાળ મરણ થતું નથી. એટલે એની જે પદ્ધતિ છે એની જે ઓલી છે એને હિસાબથી વધે છે. ખરેખર કોઈ પ્રતિબંધ વધારે લગાડવાથી જે લોકોને મુશ્કેલી થાય એવું કરવાથી એમાં કઈ વન્ય પ્રાણી જીવનમાં વધારો થાય એવું મારું માનવું નથી. અને આ તો આવતા દિવસોમાં પેપર મીડિયામાં તમે જુઓ છો કે પ્રાણીઓની માનસિકતા એગ્રેસિવ માઇન્ડ થતા જાય છે. છેલ્લા 5 વર્ષમાં સરકારી રેકર્ડ એવો છે કે 39 લોકોને પ્રાણીઓએ શિકાર બનાવ્યા છે. ખરેખર ગંભીર બાબત છે. મુળુભાઈ બેરા સાહેબને, અમારા પાર્ટીના વરિષ્ઠ કેબિનેટ મંત્રીને પણ આ વાતથી વાકેફ કર્યા છે કે જે પ્રાણીઓની હિંસકતા વધી છે તો એનાથી એને કેમ કંટ્રોલ કરવી, એનાથી લોકોને જે કંઈ આપવામાં આવે છે, કોઈનો પુત્રનું મરણ થાય ને એને 4 લાખ રૂપિયા આપણે આપીએ તો 4 લાખ રૂપિયા ઇનફ નથી, એની જિંદગીભરની વેદના કઈ શાંત નથી થતી. તો આ જે પ્રાણીઓ હિંસક ગામડાઓમાં બનીને શિકાર ન કરે એના માટે પણ કરવું જોઈએ. ઇકો સેન્સિટિવ ઝોનનું તો કર્યું છે, પણ લોકો માટે શું કર્યું? દાખલા તરીકે ભેંસનો શિકાર કરે તો હજી જે પદ્ધતિ મુજબ કદાચ 8-10 હજાર રૂપિયા આપે છે, પણ ખરેખર એની એકચ્યુઅલ કિંમત તો 1 લાખ રૂપિયા હોય છે. તો એમાંથી 8-10 હજારમાં શું વળે એમ? એટલે આવી ઘણી બધી મુશ્કેલીઓ અમે ચર્ચા કરી છે અને મને આશા છે કે કદાચ સરકારમાં આની અસરકારક રજૂઆતને કારણે આમાં કંઈ પણ ફેરફારો થાય એવી મને આશા છે. ઓકે, પણ દેવસીભાઈ સાથે એક પણ એ પ્રશ્ન છે. તમે રાજુલા પીપાવાઓની વાત કરો, ભલે આપણે નેરો ગેજ મીટર ગેજની વાત કરીએ, જે માલગાડી બરાબર ના ટ્રેક પર જે સિંહો કપાઈ રહ્યા છે, કપાતા આવ્યા છે, કમોતે મરી રહ્યા છે. બીજી વાત માઇનિંગ, ખાણો, આ ઉદ્યોગની વાત છે.
હવે એક તરફ ઇકો સેન્સિટિવ ઝોન લાવવાની વાત થાય છે, પણ આ જે બંને મુદ્દા છે તેના કારણે પર્યાવરણને ખરેખર શું નુકસાન થઈ રહ્યું છે, સિંહોને શું નુકસાન થઈ રહ્યું છે, શું એના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, અપાઈ રહ્યું છે છતાંય આ કેમ થઈ રહ્યું છે, અથવા મજબૂરીઓ છે? ના, પર્યાવરણને એવી કોઈ બહુ ઓલા કરવાથી કઈ ફાયદો નથી થતો, પણ જે અમુક ચીજો જે વસ્તુઓ કરવાની જરૂર છે, જંગલ વિસ્તારની અંદર સિંહોને શિકાર કરવા માટે 200 મીટરનો રન જોઈએ. અત્યારે જંગલની સ્થિતિ એવી છે કે તેમાં સિંહ દોડીને શિકાર કરે એવી સ્થિતિ છે જ નહીં, જેથી કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એના વિશે થોડુંક સંશોધન કરી અને સિંહો છે એ રેવન્યુ વિસ્તારમાં કેમ આવી જાય છે, કારણ કે એને સહેલાઈથી શિકાર મળે છે, આંબાના સરસ મજાના વૃક્ષ નીચે બેસે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આજે વર્ષોથી જે જૂની પ્રણાલી મુજબ જે ઝાડો કાપવાની પદ્ધતિ હતી, ફૂગ કાપવાની, એ પણ બંધ કરી છે. ખરેખર આ થવું જોઈએ અને વચ્ચે જંગલ વચ્ચે 200 વીઘાના નેચરલ ખેતર બનાવી એમાં પાણીથી ઘાસ ઉગાડવું જોઈએ, સરસ તારો વાવવો જોઈએ, મકાઈ વાવવી જોઈએ, જેથી કરી અને પ્રાણીઓ જે છે ખાવા માટે આવે અને સિંહ એનો સરળતાથી શિકાર કરી શકે. આવી બધી યોજનાઓ કરવાથી પર્યાવરણને બચાવ થશે અને સિંહો જે રેવન્યુ વિસ્તારમાં છે, રાજુલા સુધી જે દરિયાકાંઠે જે વયા જાય છે, તે કદાચ મારી દ્રષ્ટિએ પાછા આવી શકે, પૂરતી સગવડ એને મળે તો. ઓકે પ્રવીણ રામ, ખરેખર આજ એક ઉપાય છે, તો પછી વન વિભાગે કામ શું કર્યું? એવું નથી કે વન વિભાગ કામ નથી કરી રહ્યું, પણ જંગલમાં ભૌગોલિક પરિસ્થિતિઓ બદલી રહી છે, અથવા તો સિંહોને માફક આવે એવું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી તો વન વિભાગની છે. શરૂઆત તો ત્યાંથી થવી જોઈએ. ચોક્કસથી પ્રવીણભાઈ, દેવશીભાઈએ જે વાત કરી એ 100% સત્ય છે કે જે જંગલ નીચેથી સાફ કરવું જોઈએ, ત્યાં ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ, તો જેથી કરીને સિંહને શિકાર ઇઝીલી મળી રહે. ખૂબ સારું સજેશન છે અને એ હકીકતમાં સિંહને બચાવવા હોય તો વન વિભાગે આ કરવું જોઈએ. પણ વન વિભાગ તો કામ કરી રહી છે, પણ ઘણું બધું બીજું કામ કરી રહી છે. વન વિભાગ કામ કરી રહી છે કે અંદર ફોરેસ્ટની અંદર કોઈ કોન્ટ્રાક્ટ પાસ થાય તો કોઈને કામ નહીં કરવા દેવાનું, 5-10% કમિશન આપીને અધિકારી પોતે કોન્ટ્રાક્ટર બની જાય, જેમ રાજા હોય ને બધું એને પોતાને આવડતું હોય એમ, બાકી ગમે તેવો હોય એને ના પાડી દે કે કામ નહીં થાય. વન વિભાગના અધિકારીઓ એ કરી રહ્યા છે કે મોડા રાત્રે પોતાના ચીફ ગેસ્ટોને સિંહ બતાવવા માટે લઈ જાય છે, પૈસાઓ લઈને સિંહ બતાવવા માટે લઈ જાય છે, જેમ પોતાના બાપાનું જંગલ હોય એમ. લાયન શો તો બંધ થઈ ગયા ને, દલખાણીયા રેન્જ વાળી ઘટના બની એ પછી તો બહુ સખત કાર્યવાહી થઈ. ઇકો ટુરિઝમના નામે જે 2-3 ઝૂંપડીઓ કે અથવા ટેમ્પરરી ઓડી બનાવીને જે કમાતા હતા એ તો બંધ કરાવી હતી અમુક સમય માટે. પણ ખરેખર લાયન શો શું બંધ થઈ ગયા છે? નથી થયા તો શું સરકારની નજર નથી? લાયન શો જે છે એ તમામ માની લો કે વન વિભાગના અધિકારીઓના નજર હેઠળ કરવામાં આવતા હતા. હજુ પણ લાયન શો અમુક જગ્યાએ વન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. પોતાના અમુક એવા ચીફ ગેસ્ટને પણ રાત્રે 12-1 વાગ્યા પછી રૂટ ઉપર જીપ્સીઓ ફેરવી અને સિંહ બતાવી રહ્યા છે, જે બિનકાયદેસર છે. જંગલની અંદર મજા આવે એવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ચોપડાઓ પર બિલ ઉધારી રહ્યા છે. આ વન વિભાગ પૂરી તાકાતથી કામ કરી રહ્યું છે અને સ્થાનિક જનતાને પણ પરેશાન કરી અને પૈસા લૂંટવા માટે મારી રહ્યા છે. અહીંયાની હોટલોની એનઓસી લેવા માટે, ફોરેસ્ટની એનઓસી લેવા માટે 2 લાખથી લઈને 21 લાખ સુધીની લાંચ લઈ રહ્યા છે. આ વન વિભાગની કામગીરી છે જેને બિરદાવવી જોઈએ સરકારે, અને કદાચ ચિંતન શિબિરમાં આની પણ ચર્ચા થવી જોઈએ. પણ મારી વાત એટલી જ છે કે ઇકો ઝોનમાં હળવા નિયમ વાળી વાતમાં ગીરના લોકો નથી. ગીરના લોકો માત્ર એક જ વાતમાં છે કે ઇકો ઝોનને નાબૂદ કરવામાં આવે, કારણ કે હળવા નિયમ જો આજે લઈ આવી શકાતા હોય તો આવનારા દિવસોમાં કડક નિયમો પણ થઈ શકે. અને આ લોકોને તો હળવા કે કડક એની કોઈ જરૂર જ નથી. ઇકો ઝોનનું એક ઠીંગું પકડાવી દો એટલે આ લોકોને પરેશાન કરવાનું કામ ચાલુ કરી દેશે. એટલે ઇકો ઝોન જ જોઈતું નથી અહીંયા ગીરના લોકોને. ઓકે, એક તરફ ઇકો ઝોન છે અને ઇકો ઝોન મુદ્દે વિરોધ છે, બીજી તરફ સોમનાથના સાનિધ્યમાં સરકારની ચિંતન શિબિર. પરંતુ ખરેખર શું આ મુદ્દો ચર્ચાયો હશે અથવા ચર્ચાશે ખરા? અને આટલા ગંભીર આરોપ જો વન વિભાગ સામે લાગતા હોય અને દલખાણીયા રેન્જની ઘટના બાદ આટલા સિંહો જે કમોતે મર્યા, તે બાદ શું લાયન શો બંધ થઈ ગયા અથવા સિંહોની પજવણી બંધ થઈ ગઈ? એક વાતમાં તો દમ છે કે સમય સાથે ભલે ગમે એટલો વિકાસ થઈ ગયો, સિંહોના આંકડા પણ વધ્યા છે, સિંહોની સંખ્યા પણ વધી છે. ગીર અને ગુજરાતનું ઘરેણું છે અને ઘરેણું સાચવે છે કોણ? ત્યાંના સ્થાનિકો. લાખના 12,000 કરીને ભેંસ મરે, જે રીતે વાત કરી દેવસીભાઈએ, 1 લાખની ભલે ભેંસ હોય, 7,000 વળતર મળે છે, છતાં પણ સિંહોની સંખ્યા વધી રહી છે. નેસ
બહાર ગયા જંગલથી, તો સમય સાથે બદલાતી વિપરીત પરિસ્થિતિ અને ખરેખર શું ઇકો સેન્સિટિવ ઝોન જ આ તમામ વસ્તુઓનું સમાધાન છે, અથવા તો આ વિરોધ 60,000 અરજીઓ શું વાંચવાનો કોઈને સમય પણ છે અથવા વંચાશે પણ ખરા, કે પછી જમીન માપણી જેવું થશે? 2 વર્ષ થઈ ગયા, વાંધા અરજીઓ સોલ્વ થઈ રહી છે, ફરી 31 ડિસેમ્બર આવી જશે, લગભગ લાગે છે કે 31 ડિસેમ્બર પછી ફરી એક તારીખ પડશે, પણ સરકારના જે તે પ્રવક્તા મંત્રી છે તેમની પાસે એવો જવાબ નહીં હોય કે અમે જમીન માપણીમાં થયેલી અઢળક જે ભૂલો છે એ તમામ સોલ્વ કરી દીધી. ધન્યવાદ દેવસીભાઈ ચાંદેરા અને પ્રવીણ ધામ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.